તળાજા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે। આજે ફરી એકવાર ગાંધી ચોકથી લઈને મુખ્ય બજાર અને ટાઉન હોલ સુધીના વિસ્તારોમાં ગટરના દૂષિત પાણી રસ્તા ઉપર ફરી વળતા નજારા જોવા મળ્યા હતા, જેના કારણે વેપારીઓ તેમજ રોજિંદા અવરજવર કરતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। શહેરના હૃદય સ્થાને આવેલા આ વિસ્તારોમાં ખુલ્લેઆમ દૂષિત પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને ગંધ અને ગંદકી વચ્ચેથી થઈને પસાર થવું પડી રહ્યું છે। આ સ્થિતિને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિક વેપારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે આ સમસ્યા અંગે તંત્રને અનેક વખત જાણ કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ પણ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। આમ તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોનો ગુસ્સો ફાટ્યો છે અને તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। શહેરના વિકાસના દાવાઓ વચ્ચે આવી સમસ્યાઓ સરકાર અને તંત્રની કામગીરી ઉપર સવાલ ઊભા કરે છે। લોકો હવે આશા રાખી રહ્યા છે કે તંત્ર આંખ ઉગાડી અને આ સ્થાયી સમસ્યાનું યોગ્ય સમાધાન લાવશે।